શાશ્વત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંતિમ દિવસો રહ્યા છે। જો આપને જ્ઞાન સાધના પરીક્ષાના મોક ટેસ્ટ ખરીદવા હોય તો આપને 30 મોક ટેસ્ટ મળશે, સાથે એની 100 રૂપિયા કિંમત છે। ખરીદવા હોય તો આજે જ આપણું જે વોટ્સએપ ગ્રુપ ચાલે છે એમાં જોડાઈ જાઓ। 90 ઉપર તમારા ગુણ આવશે તમે જો 30 ટેસ્ટ પૂર્ણ કરો છો એવો વિશ્વાસ અપાવું છું। તો સૌ પ્રથમ પ્રશ્ન છે, ધ બબુલ ઇઝ બ્યુટીફુલ। તો અહીં ક્વેશ્ચન ટેગ પૂછ્યું છે, ધ બબુલ ઇઝ બ્યુટીફુલ, બરાબર। બબુલ એટલે બાવળ, તો જે બાવળ છે એ સુંદર છે। તો હવે પ્રશ્નાર્થ ચિહ્ન તમારે પાછળ મૂકવાનું છે ને આનું ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે। તો આકાર હોય તો નકાર બને છે, શું બને છે? નકાર બને છે। તો શું જવાબ આવશે? ઇઝન્ટ ઇટ। શું આવશે? ઇઝન્ટ ઇટ, ખરું ને? તો બબુલ સુંદર છે, પ્રશ્ન પૂછ્યો, ખરું ને? તો ખરું છે કે નથી? તો ખરું નથી ને, મતલબ કે ખરું જ છે। શું છે? ખરું છે। તો કઈ રીતે આનું બને છે આપણે જોઈ લઈએ એક વખત। તો ઈ જે છે સૌ પ્રથમ આવશે, પછી જે બબુલ છે એ સૌ પ્રથમ આવશે, પછી અહીં હકાર વાક્ય છે તો નકાર બનાવવા માટે આપણે ઈ પછી શું લખવું પડશે? નોટ લખવું પડશે। તો નોટ આ રીતે આપણે સંપૂર્ણ નથી લખતા, પણ કેવું લખીએ છીએ? ટૂંકું લખીએ છીએ, એટલે કે આ જે ઓ છે એ ત્યાં નથી આવતો, તો એની જગ્યાએ શું આવે છે? અલ્પવિરામ આવે છે, લોપ ચિહ્ન આવે છે। તો ઇઝ નોટ, પછી જે બબુલ છે તો બબુલ માટે શું વપરાશે? ઇટ। શું? ઇટ વપરાશે। આ રીતે પાછળ પ્રશ્ન ચિહ્ન આવશે, બરાબર। તો ઇઝ નોટ ઇટ। તો કયો જવાબ સાચો છે? બી જવાબ સાચો છે। થોડું જવાબ લખવામાં ભૂલ છે, પાછળ ઈટ લખવાનું રહી ગયું છે। બીજા નંબરનો પ્રશ્ન છે તમારી સમક્ષ। તો ક્વેશ્ચન ટેગ જ્યારે પણ તમારે પૂછાય છે ત્યારે પહેલાં ક્રિયાપદ કયું છે એ તમારે લખવાનું છે। ક્રિયાપદ પછી આકાર વાક્ય હોય તો નોટ લખવાનું છે, અને નકાર હોય તો નોટ કાઢી નાખવાનું છે, અને પછી અહીં તમારે સર્વનામ મૂકવાનું છે। તો અહીં જે પણ નામ આપ્યું એની જગ્યાએ જે સર્વનામ આવતું હોય એ તમારે મૂકવાનું છે। તો આટલું કરશો અને પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકશો તો તમારું જે ક્વેશ્ચન ટેગ વાક્ય છે બની જશે। શું બની જશે? ક્વેશ્ચન ટેગ। તો પેલો ટુ બીનો શબ્દ છે, દાખલા તરીકે ઇઝ છે, એમ છે, આર છે, વોઝ છે, વેર છે, હેઝ, હેવ, હેડ છે, વિલ, શેલ છે। તો આ તમારે શબ્દો ટુ બીનો મૂકવાનો છે। પછી હકાર વાક્ય હોય તો તમારે નકાર બનાવવાનું છે। તો નકાર બનાવવા માટે નોટ મૂકવાનું છે, અને પછી જે નામ આપેલું છે એનું સર્વનામ જે પણ આવતું હોય તો નામની જગ્યાએ જે વપરાય એને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ, તો સર્વનામ મૂકવાનું છે, અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન। તો હકારમાંથી નકાર આ રીતે બની જશે, અને નકારમાંથી હકાર બનાવવું છે તો નોટ કાઢશો અને બાકી આ જે પ્રક્રિયા છે એ અનુસરશો તો બની જશે। બીજો પ્રશ્ન છે, યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર, યુ શો ઇટ ટુ ધ ટીચર, યુર ટીચર વિલ સે। તો તમે ચિત્ર દોર્યું હતું, કેવું સરસ મજાનું દોર્યું હતું, એ તમારા શિક્ષકને તમે બતાવ્યું। હવે તમારા શિક્ષક છે તમને શું કહેશે? તો વેલ ડન કહેશે। શું કહેશે? શિક્ષક કહેશે વેલ ડન, બરાબર। કોઈને આપણે અભિનંદન શુભેચ્છાઓ આપવી તો કોંગ્રેસ આવે છે, વોટ એન આઈડિયા। તો સરસ તમે વિચાર રજૂ કરો, કંઈક કલાત્મક કરો તો વોટ એન આઈડિયા આવે છે, અને બ્રેવ કંઈ બહાદુરીપૂર્વકનું કામ કરો તો બ્રેવ ઉદ્ગાર આવે છે। તો 4 ઉદ્ગાર આપેલા છે। ત્રીજો પ્રશ્ન છે, ટુ ખાલી જગ્યા આર ઇન જંગલ, બરાબર। હવે એક કરતાં વધારે વસ્તુની વાત છે તો ટુ બોયઝ, શું આવશે? ટુ બોયઝ, 2 છોકરાઓ આર ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં છે। હવે બહુવચન જ્યારે આવે છે ત્યારે તમારે જે નામ છે એ પણ બહુવચનનું પાછળ વાપરવાનું છે। તો એક છોકરો હોત અહીં તો બોય એકલું આવત, પાછળ એસ ના લાગોત, એટલે કે બહુવચન ના બનોત, પણ 2 છે તો શું બનશે? બોયઝ બનશે, આર ઇન ધ જંગલ, બરાબર। સાથે અહીં એક હોત તો ઈ જ આવત, પણ એક કરતાં વધારે છે તો શું આવશે? આર આવશે। શું આવશે? આર। ચોથા નંબરનો પ્રશ્ન છે, વિચ ઓર્ગેન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ। ઓર્ગેન એટલે અંગ, બરાબર। એલિફન્ટ એટલે હાથી, તો હાથીનું કયું અંગ જે છે એ સૌથી શક્તિશાળી હોય છે? તો જે એની ટ્રંક હોય છે, સૂંઢ, તો હાથીની સૂંઢ સૌથી કેવી હોય છે? શક્તિશાળી હોય છે। તો એ જવાબ સાચો છે। પછી નોઝ એટલે નાક, ટેઇલ એટલે પૂંછડીને, ટંગ્યું એટલે જીભ, બરાબર। હવે 5મા નંબરનો પ્રશ્ન છે, કાર્તિક ઇઝ ખાલી જગ્યા ધ સાયન્સ એક્ઝિબિશન। તો જે કાર્તિક છે
એ વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન. હવે કાર્તિક 1ની જ વાત કરેલી છે તો એક વચનમાં પાછળ શું લાગશે? એસ લાગશે. તો કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. તો જે વિજ્ઞાનનું પ્રદર્શન હતું એની કાર્તિકે મુલાકાત લીધી. ચાલુ વર્તમાન કાળ છે. હવે આ જે છે એ સાદો કાળ છે. કયો કાળ છે? સાદો કાળ છે. તો સાદા વર્તમાન કાળમાં કોઈ દિવસ નામની પાછળ મૂળ રૂપ જે છે ક્રિયાપદનું મૂળ રૂપ નથી આવતું. શું નથી આવતું? મૂળ રૂપ નથી આવતું. તો એમાં ES કે S બેમાંથી એક લાગે છે. 6થા નંબરનો પ્રશ્ન છે કાઉ ઇઝ ખાલી જગ્યા એનિમલ. તો જે ગાય છે કેવા પ્રકારનું એનિમલ છે? એનિમલ એટલે કે પ્રાણી. તો ફ્રેન્ડલી છે એટલે કે મિત્રતા નિભાવે એવું છે. ડોમેસ્ટિક એટલે કે સ્થાનિક છે. યુઝફુલ એટલે કે ઉપયોગી છે. તો બધા જવાબ સાચા છે. તો બધા જવાબ સાચા છે. તો શું આવશે? ઓલ એબો એટલે કે ઉપરના બધા સાચા છે. 7મા નંબરનો પ્રશ્ન છે વી ખાલી જગ્યા નોટ પ્લે વિથ ફાયર. તો આપણે આગ સાથે ન રમવું જોઈએ. તો શું આવશે? વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર. તો આપણે ફરજિયાતપણે આગ સાથે ન રમવું જોઈએ. બરાબર. તો તમારું ફરજિયાતપણું જ્યારે પણ બતાવવામાં આવે છે ત્યારે મસ્ટ વપરાય છે. કોઈ સંભાવના બતાવવાની હોય, સંભાવના દાખલા તરીકે તમારે પરવાનગી રજા લેવી છે, કોઈ સંભાવના બતાવવી છે તો ઇટ મે બી રેન એટલે કે વરસાદ પડી શકે છે. મે આઈ કમ ઇન સર. તો કે હું સર અંદર આવી શકું. તો મે વપરાય છે. કેન તમારી ક્ષમતા. આઈ કેન પ્લે ક્રિકેટ એટલે કે હું ક્રિકેટ રમી શકું છું. તમારી ક્ષમતા શક્તિ દર્શાવી હોય તો કેન વપરાય છે. અને તમારે કોઈ કામ કરવા જેવું હોય મરજિયાતપણે તો શુડ વપરાય છે. તો ચારે ક્રિયાપદો જે છે ખાસ યાદ રાખજો. 8 નંબરનો પ્રશ્ન છે ભાવિન ઇજ ખાલી જગ્યા ધેન અલ્પા. તો જે ભાવિન છે ભાવિન ઇજ એજ ઓલ્ડ એજ ધેન અલ્પા. તો ડિગ્રી છે જે પ્રથમ પ્રકારની ડિગ્રી આવે છે એ આ ડિગ્રી અહીં આપેલી છે તો પોઝિટિવ ડિગ્રી છે. તો ભાવિન ઇજ એજ ઓલ્ડ એજ ધેન અલ્પા. તો જે ભાવિન છે એ અલ્પા જેટલો જ ઉંમરમાં છે. કોના જેટલો છે? અલ્પા જેટલો જ છે. તો ડી આવશે. હવે 3 પ્રકારની ડિગ્રી હોય છે. આ પોઝિટિવ ડિગ્રી છે તો અહીં મૂળ રૂપ આવે છે. પોઝિટિવ ના હોય તો પાછળ ઈડી લાગે છે. કમ્પેરેટિવ ડિગ્રી હોય તો ઈડી ER પાછળ આપેલું હોય છે. અને સુપરલેટિવ હોય ધ આપેલું હોય છે. અને EST શું હોય છે? ધ EST આપેલું હોય છે. તો આ રીતે 3 પ્રકારની ડિગ્રીઓ છે. તમારે કઈ પૂછાય છે એ જોઈ લેજો. 9 નંબરનો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ સ્પાઇસીસ. તો આમાં મસાલાનું નામ તમારે શોધવાનું છે. તો જે મસાલો છે એ જે હળદર છે, ગાર્લિક એટલે હળદર મસાલા તરીકે વપરાય છે. લેડીઝ ફિંગર એટલે ભીંડો, પોટેટા એટલે બટાટા અને ઓનિયન એટલે ડુંગળી. બરાબર. તો જે હળદર છે એ કાપણી શાકભાજીમાં મસાલા તરીકે વપરાય છે. 10 નંબરનો પ્રશ્ન છે વી કેન મેક ફ્લૂટ ફ્રોમ. તો ફ્લૂટ એટલે સંગીતનું સાધન. તો આપણે શામાંથી બનાવી શકીએ છીએ? જે વાંસળી છે ફ્લૂટ. તો બોમ્બુ ટ્રી. બોમ્બુ એટલે વાંસ અને ટ્રી એટલે વૃક્ષ. તો જે વાંસનું વૃક્ષ છે એમાંથી આપણે ફ્લૂટ બનાવી શકીએ છીએ. તો બી જવાબ સાચો છે. હવે ભારત સરકારે જે વાંસ છે એને વૃક્ષમાંથી અત્યારે કાઢી દીધું છે એટલે કે કાયદામાં થોડો બદલાવ કર્યો છે એટલે અત્યારે વૃક્ષ ખરેખર નથી. 11 નંબરનો પ્રશ્ન છે ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. શું છે? તો ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. તો 28 ફેબ્રુઆરી વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. કયા દિવસ તરીકે ઉજવાય છે? તો 28 ફેબ્રુઆરી જે છે વિશ્વ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. એટલે કે સી જવાબ સાચો છે. 12 નંબરનો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ રાઇટ કલર ઓફ વેજીટેબલ ટોમેટો. તો ટોમેટોનો સાચો કલર તમારે ઓળખવાનો છે. તો ટોમેટો રેડ કલરનું હોય. તો ડી જવાબ સાચો છે. વી પ્લાન ટુ પિક અપ અ સારી. તો અમે શેની ગોઠવણી કરી હતી? સારી એટલે કે સાડી ખરીદવા માટેની ગોઠવણી કરી હતી. તો ફરીથી ક્વેશ્ચન ટેગ આવ્યું છે. તો અહીં તમે પ્લાન્ટ ઈડી આપ્યું છે મતલબ કે અહીં ભૂતકાળનું વાક્ય છે. અને ભૂતકાળમાં તમારે જ્યારે પણ પ્રશ્ન પૂછવો હોય ત્યારે ડીડ મૂકવું પડે છે. શું મૂકવું પડે છે? ડીડ મૂકાશે. હવે હકાર વાક્ય છે અહીં. તો અહીં હકાર વાક્ય છે તો નોટ આવશે. શું આવશે? નોટ વપરાશે. NOT આવે પણ લોપ ચિહ્ન મૂકીને ઓ આપણે ગાયબ કરવાનો છે. અને પછી જે સંજ્ઞા આપેલી છે એ મૂકવાની છે. તો સંજ્ઞામાં શું આવશે? વી. સંજ્ઞા નહીં પણ સીધું સર્વનામ આપેલું છે. તો ડીડ નોટ વી આવશે. શું આવશે? ડીડ નોટ વી. તો આપણો સાચો જવાબ જે છે એ છે. કયો છે? એ સાચો જવાબ છે. હવે 14 નંબરનો પ્રશ્ન છે
હવે એ જ રીતે વર્તમાન કાળની વાત હોય તો ડુ વપરાય છે, એમાં પણ ડજ અને ડુ બે અલગ અલગ છે. એક વચનની વાત હોય તો ડજ આવે છે, બહુવચન હોય ક્યાંય તો ડુ આવે છે. 14 નંબરનો પ્રશ્ન છે ડૉક્ટર ટોક્સ વિથ અ ખાલી જગ્યા. તો જે ડૉક્ટર છે આપણી સાથે વાત કરી રહ્યા છે, તો શેના વિશે ડૉક્ટર આપણી સાથે વાત કરે તો હોસ્પિટલ વિશે. તો બી જવાબ સાચો છે. ડૉક્ટર ટોક્સ વિથ અ એટ હોસ્પિટલ, તો આપણી સાથે ડૉક્ટર હોસ્પિટલ માટેની વાત કરી રહ્યા છે. હવે 15 નંબરનો પ્રશ્ન છે વિચ વિટામિન કેન વી ગેટ ફ્રોમ લેમન. તો જે લેમન લીંબુ છે એમાંથી આપણને કઈ વિટામિન મળે છે. તો ખાટા ફળોમાં જે હોય એમાંથી હંમેશા વિટામિન સી મળે છે. કયું વિટામિન મળે છે? વિટામિન સી. એટલે કે 15માં સી આવશે. 16 નંબરનો પ્રશ્ન છે ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. તો જે સન છે કઈ દિશામાં ઉગે છે? તો પૂર્વ દિશામાં ઉગે છે. તો સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ, જે પૂર્વ દિશા છે એમાં સૂર્ય ઉગશે. તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો સી જવાબ સાચો છે. 17 નંબરનો પ્રશ્ન છે ધ ક્વીન ઇઝ હસબન્ડ કોલ્ડ. તો જે ક્વીન છે એના પતિને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો ક્વીન એટલે રાણી, તો રાણીનો પતિ છે કિંગ તરીકે ઓળખાય છે. તો રાજકુમાર ઉંમરમાં નાનો હોય જે લગ્ન ન કરે એને આપણે પ્રિન્સ તરીકે ઓળખીએ છીએ, તો કિંગ એટલે રાજા આવશે. કટિયર એટલે દરબારી, મિનિસ્ટર એટલે મંત્રી. તો જે રાણીનો પતિ હોય છે એને આપણે કિંગ તરીકે ઓળખીએ છીએ. 18 નંબરનો પ્રશ્ન છે વેર ડુ વી ડિપોઝિટ અવર મની. તો આપણી જે મની એટલે કે રૂપિયા જે છે, નાણાં છે, એને ક્યાં જમા કરાવીએ છીએ? તો આપણા નાણાંને આપણે બેંકમાં જમા કરાવીએ છીએ. ક્યાં આગળ? બેંક. તો ડી જવાબ સાચો છે. 19 નંબરનો પ્રશ્ન છે ધ બોય ઇઝ ઇન ધ બેડ બીકોઝ. તો જે છોકરો છે ખાટલામાં હતો એનું શું કારણ છે? તો એનું કારણ શું છે? હી ઇઝ ઇલ. ઇલ એટલે કે તે બીમાર હતો. હી ઇઝ ઇલ, તે બીમાર છે. તે શું છે? બીમાર છે, એટલા માટે ખાટલામાં છે. તો આ સંયોજક છે. કોઈ પણ તમારે કારણ દર્શાવવું હોય તો કારણ દર્શાવવા માટે બીકોઝ વપરાય છે. શું વપરાય છે? બીકોઝ વપરાય છે. 20 નંબરનો પ્રશ્ન છે એ કાઉ ઇઝ ખાલી જગ્યા ગ્રાસ. તો જે કાઉ છે એ શું કરે છે? તો ઘાસ ખાય છે. તો ઇટ્સ આવશે. તો એ કાઉ ઇટ્સ ગ્રાસ. બરાબર. હવે આ એસ છે એ બહુવચન બનાવવા માટે નથી, પરંતુ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. ક્યારે લાગે છે? જ્યારે પણ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય, ત્યારે એક વચન આપેલું હોય ત્યારે એક વચન શબ્દની પાછળ હંમેશા ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગે છે. બરાબર. અહીં બહુવચનની વાત કરી લે, એકથી વધારે ને સાદા વર્તમાન કાળનું વાક્યમાં હોય છે જ્યારે, તો એમાં બહુવચન લાગે છે. શું લાગે છે? તો બહુવચનમાં ક્રિયાપદ પણ બહુવચનનું આવે છે, એટલે કે મૂળ રૂપ આવે છે. કેવું આવે છે? મૂળ રૂપ. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. સાદું વર્તમાન કાળ તમે શીખ્યા છો, બરાબર. તો એમાં જે છે એ સીધું જે ક્રિયાપદ હોય છે એ શેનું આવે છે? ટુ બીનું રૂપ. તો કે પાછળ એસ કે ઈએસ લાગે છે. બરાબર. હવે 21 નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા ડીડ ધ કિંગ મિનિસ્ટર્સ ગો. તો જે રાજાના મંત્રીઓ હતા એ ક્યાં ગયા હતા? તો પ્રશ્ન પૂછવા માટે આપણે શું વાપરીએ છીએ? ક્યાં ગયા હતા? તો ક્યાં માટે વેર વપરાય છે. તો વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. તો રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? તો વેર એટલે ક્યાં. પછી વોટ એટલે શું? વોટ એટલે શું થાય છે? વોટ એટલે શું? હુ એટલે કોણ, અને હુજ એટલે કોનું. બરાબર. તો આમાંથી એકાદ પ્રશ્ન તમારે પૂછાશે, એટલે ખાસ ધ્યાન રાખજો. 22 નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજ. તો સાંજમાં તમે શું કરી રહ્યા છો? તો વોટ આર ડુઈંગ ઇન ધ ઇવનિંગ. તો સાંજમાં તમે શું? તો વોટ આવશે. શું કરી રહ્યા છો? હુ એટલે કોણ. કોઈનું નામ બાબતે આપણે પૂછ્યું હોય તો હુ આવે છે. વેન, સમય પૂછ્યો હોય, વેન એટલે ક્યારે, તો વેન આવે છે. વેર એટલે ક્યાં, જગ્યા પૂછી હોય તો વેર આવે છે. 23 નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા વોચ ધ સાયન્સ ફેર હેલ્ડ. તો જે વિજ્ઞાન મેળો હતો એ ક્યાં ગોઠવાયો હતો? વોચ ધ સાયન્સ ફેર હેલ્ડ. તો વેર વોચ ધ સાયન્સ ફેર હેલ્ડ. જગ્યા પૂછી છે તો શું આવશે? વેર. કોઈ વ્યક્તિનું નામ આપણે જાણવું હોય તો હુ આવે છે. કોઈ વસ્તુની માલિકી દર્શાવી તો હુજ કોનું, હુજ આવે છે. અને વોટ શું, તો વોટ વપરાય છે. બરાબર. શું બન્યું તે જાણવા માટે. હવે 24 નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન એકાઉન્ટ. તો જે બેંકનું ખાતું હતું કાં તો બીજું જે પણ ખાતું હોય
એ ખોલવા માટે અમને હેલ્પ કરી હતી. તો કોણે હેલ્પ કરી હતી? તો શું આવશે? હુ. તો હુ વિલ હેલ્પ અસ ઇન ધ ઓપનિંગ એન એકાઉન્ટ. આપણે નામ જાણવું હોય તો શું આવે છે? હુ આવે છે. તો WH. હવે હુજ એટલે કોનું, વેર એટલે ક્યાં, અને વિચ એટલે કયું, વિચ એટલે કયું. તો આ WH વાળા જે પણ શબ્દો છે, આ WH વાળા શબ્દો બધા કહેવાય. એ ગમે ત્યાં તમારે પ્રશ્ન પૂછવો હોય તો WH વાળા શબ્દોનો ઉપયોગ થાય છે. તો ખાસ યાદ રાખજો. 25 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા વોટ ધ નેમ ઓફ અલાદીન્સ વાઇફ. તો જે અલાદીન હતું એની વાઇફનું નામ શું હતું? તો વોટ વોટ ધ નેમ ઓફ અલાદીન્સ વાઇફ. શું આવશે? વોટ. વોટ એટલે શું નામ હતું? હવે 26 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા આર યુ ગોઈંગ ફોર અ મૂવી. તો જે મૂવી છે જોવા માટે તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ ફોર અ મૂવી. તો વેર એટલે ક્યાં પણ આવે, પણ અહીં વેર તો આપેલું નથી. તો વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી એટલે કે તમે મૂવી જોવા માટે ક્યારે જઈ રહ્યા છો, તો સમય અહીં પૂછ્યો છે. બરાબર. તો કયો સાચો જવાબ છે? વેન. હવે અહીં વેર પૂછ્યો તો વેર પણ આવી શકે છે, એટલે કે તમે કઈ જગ્યાએ જઈ રહ્યા છો તો વેર પણ આવે. તો વેન એટલે ક્યારે તમે મૂવી એટલે કે ફિલ્મ જોવા માટે જઈ રહ્યા છો. હુ એટલે કોણ, વોટ એટલે શું, હુજ એટલે કોનું. 27 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા વેર ઓલ ધ ટ્રી સો ટોલ. તો વાય આર ઓલ ટ્રી સો ટોલ. તો બધા વૃક્ષો ઊંચા શા માટે છે? તો વાય અલગ આવ્યું છે. તો વાય એટલે શા માટે. તો કોઈ પણ કારણ જાણવું હોય તો વાય વપરાય છે. 28 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા પેન્સિલ આર ધેર ઇન ધ બોક્સ. તો જે બોક્સ છે એમાં શું આવશે? હાઉ મચ પેન્સિલ આર ધેર ઇન ધ બોક્સ. અને એક હાઉ મેની છે. તો કોઈ પણ વસ્તુ આપણે જેને ગણી શકીએ છીએ ત્યાં હાઉ મેની આવે છે. તો શું આવશે? હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ઇન ધ બોક્સ. બરાબર. તો 28માં બી જવાબ સાચો છે. તો હાઉ મચ જે વસ્તુ ન ગણી શકીએ, દાખલા તરીકે ખાંડના દાણા છે, માથાના વાળ છે, આ બધું આપણે નથી ગણી શકતા, તો એના માટે હાઉ મચ વપરાય છે. જે પણ વસ્તુ આપણે ગણી શકીએ છીએ બધા માટે હાઉ મેની વપરાય છે. તો હાઉ મેની પેન્સિલ આર ધેર ઇન ધ બોક્સ. તો જે બોક્સ છે એમાં પેન્સિલ કેટલી છે? તો હાઉ મેની જવાબ આવશે. 29 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ટી ઇઝ ધેર ઇન ધ પેકેટ. ટી એટલે ચા. તો પેકેટમાં ચા કેટલી છે? તો વસ્તુ ન ગણી શકાય એમાં શું આવે છે? હાઉ મચ આવે છે. બરાબર. તો જે પણ વસ્તુ આપણે નથી ગણી શકતા, ચાના દાણા લઈને આપણે નથી ગણી શકતા, તો હાઉ મચ આવે છે. હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધ પેકેટ. તો પેકેટમાં ચા કેટલી હતી? તો હાઉ મચ આવશે. હાઉ મેની ગણી શકીએ વસ્તુ માટે હાઉ મેની વાપરીએ છીએ. શું પડ્યું છે એ જાણવા માટે વોટ, વેર. ક્યાં પડ્યું છે એ જાણવા માટે આપણે વેર મૂકીએ છીએ. 30 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ ધ આર્ટિસ્ટ યુઝ. તો જે આર્ટિસ્ટ કલાકારો છે એ કયું સાધન વાપરે છે? તો વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ ધ આર્ટિસ્ટ યુઝ. વિચ એટલે કયું. શું આવશે? તો વિચ આવશે. બરાબર. વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, હુ એટલે કોણ. તો આનું ગુજરાતી તમે 4 શબ્દોનું ઓળખી લીધું તો પણ તમને ખબર પડી જશે. ને બીજું કામ તમારે આ જે પ્રશ્ન પૂછ્યો છે એનું ગુજરાતી કરી લેવાનું, તો તમને જવાબ જે છે સરળતાથી આવડશે. 31 નંબરનો પ્રશ્ન છે, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો જે સાચો સ્પેલિંગ છે એ તમારે પસંદ કરવાનો છે. તો સાચો આમાંથી સ્પેલિંગ કયો છે એ તમારે પસંદ કરવાનો છે. તો સ્ટુડન્ટ સાચો છે. તો STUDENT. બરાબર. આવા સ્પેલિંગ પણ ખોટા આપેલા છે. એમાંથી સાચો ખાસ આમાં જુઓ, બી ને સીમાં એ અને ઈનો ફરક છે. તો સ્પેલિંગ જાણતા હો તો લખી દેવાનો કાગળમાં, પેપરમાં, અને પછી તમારે વિકલ્પ છે જોવાના. તો તમે સાચી રીતે લખવાની તમારે ટેવ છે એ રીતે તમે સાચી રીતે જ લખશો. તો જે લખ્યું છે જવાબ અહીં લખી દેવાનો. 32 નંબરનો પ્રશ્ન છે, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો સાચો સ્પેલિંગ અહીં તમારે પસંદ કરવાનો છે. તો સાચો વિલેજ છે. કયો છે? VILLAGE. તો મોઢે તમે એક વખત બોલી લો તો પણ તમને સ્પેલિંગ આવડતો હોય તો તમે પસંદ કરી શકો છો. તો 32માં એ જવાબ સાચો છે. હવે 33 નંબરનો પ્રશ્ન છે, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. ફરીથી તમારે સાચો સ્પેલિંગ પસંદ કરવાનો છે. તો ક્રિએચર. તો ક્રિએચર એટલે સર્જન. બરાબર. તો આપણે હાથીવાળો જે પાઠ છે, આસામ અને અમિતવાળો, ભૂપેનવાળો, એમાં શબ્દો આપેલો છે. તો ક્રિએચર આવશે.
ક્રિએચર એટલે રચના, સર્જન, સજીવ. તો ડી જવાબ સાચો છે. હવે ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ ઇન ધ મિનિંગ ઓફ ટુ અંડરલાઇન વર્ડ. તો જે અંડરલાઇન એટલે નીચે જે લીટી કરેલી છે એનો નિયરેસ્ટ એટલે પર્યાયવાચી શબ્દ આપણે શોધવાનો છે. તો સ્મોક મિક્સડ વિથ ફોગ. તો જે સ્મોગ છે, સ્મોક એટલે ધુમાડો, બરાબર, અને ફોગ એટલે ધુમ્મસ. તો ધુમ્મસ સાથે ધુમાડો શું થાય છે? બળી જાય છે. તો ઘણી વખત તમે ગાડી લઈ નીકળો છો ને ત્યારે તમને રસ્તામાં કાંઈ દેખાતું નથી, ત્યારે આ જે ઓશ આવે છે એના લીધે આપણે કાંઈ જોઈ શકતા નથી. તો શું જવાબ આવશે? તો સ્મોગ. એને શું કહેવાય છે? આપણે સ્મોગ તરીકે ઓળખીએ છીએ. તો આના બે શબ્દો લીધા છે અને બે આના લીધા છે પાછળના. તો એ કયા નામે ઓળખાય છે? સ્મોગ તરીકે ઓળખાય છે. હવે 35 નંબરનો પ્રશ્ન છે. કાર, ટ્રક્સ, બसेस થ્રો ગેसेस એન્ડ પાર્ટિકલ્સ ધેટ પોલ્યુટ ધ એર. તો કાર છે, ટ્રક છે, બસ છે, એ શું ફેંકે છે? ગેસ એટલે વાયુ બહાર ફેંકે છે, ને પાર્ટિકલ્સ એટલે એના કણ બહાર ફેંકે છે, જેના લીધે પોલ્યુટ એટલે પ્રદૂષિત થાય છે. એર એટલે આપણી હવા જે છે એ પ્રદૂષિત થાય છે. તો કયો સાચો જવાબ છે? તો રિલીઝ. તો જે થ્રો છે ફેંકે છે, અને બીજું શું કહેવાય? રિલીઝ. રિલીઝ એટલે છોડે છે. શું કરે છે? એટલે કે આ બધા જે સાધનો છે રસ્તામાં ચાલે છે, રિલીઝ આવી ગેસો છોડતા હોય છે, જેના લીધે પ્રદૂષણ થાય છે. ગાંધીજી સેડ ધેટ વી શુડ કલ્ટિવેટ અ સ્પિરિટ ઓફ સર્વિસ ઇન યંગ મેન એન્ડ વુમેન. તો ગાંધીજી શું કહેતા હતા? આપણે કલ્ટિવેટ એટલે આપણે એનું રોપણ કરવું જોઈએ. તો એવી ઉર્જાનું રોપણ કરવું જોઈએ જેના લીધે જે આપણા દેશની જે પુરુષો અને મહિલાઓ છે, ઇવન પુરુષ મહિલાઓ છે, આપણા દેશની સેવા કરી શકે. તો કલ્ટિવેટ, તો એને બીજું શું કહેવાય? ડેવલપ. તો આપણે વિકસિત કરવી જોઈએ, ડેવલપ કરવી જોઈએ. તો ડી જવાબ સાચો છે. 37 નંબરનો પ્રશ્ન છે. તો ગુજરાત એક્સપ્રેસ અરાઇવ એટ 7 PM. ઇટ ઇઝ 6:50 PM. યુ ખાલી જગ્યા વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તો તમારે હવે શું કરવું પડશે? તો એક્સપ્રેસ છે 7 વાગે આવી જાય છે અને 6:50નો ટાઈમ થઈ ગયો છે. તો હવે તમે શું કરશો? તો યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. મસ્ટ એટલે ફરજિયાત. ફરજિયાત જે પણ તમારે કામ કરવું હોય ત્યાં મસ્ટ વપરાય છે. એક્ઝલરી વર્ડ, તો એક્ઝલરી વર્ડ તરીકે મસ્ટ વપરાય છે. સહાયકારી ક્રિયાપદ. તો સહાયકારી જે ક્રિયાપદ છે એમાં મસ્ટ આવે છે ફરજિયાત કામમાં. કેન, તમારી ક્ષમતા, શક્તિ દર્શાવવા માટે કેન વપરાય છે. કોઈ સંભાવના છે, કોઈ રજા લેવી છે તો મે વપરાય છે. માઇટ, તો જે પણ બની ગયું હોય તો મેની જગ્યાએ સંભાવના બની ગઈ હોય તો માઇટ વપરાય છે. 38 નંબરનો પ્રશ્ન છે. યુ ખાલી જગ્યા નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ વેન યુર હેન્ડ્સ આર વેટ. તો તમારા હાથ જ્યારે ભીના હોય છે ત્યારે તમારે શું નથી કરવાનું? તો જે ઇલેક્ટ્રિક પ્લગ હોય છે તો એને તમારે અડવાનું નથી, એટલે કે લાઇટના જે સાધનો હોય છે એને અડવાનું નથી. તો યુ શુડ નોટ ટચ ધ. તો શુડ એટલે તમારે મરજિયાત, એટલે કે તમને સલાહ આપે છે કે તો આવું તમારે ના જ કરવું જોઈએ. તો આવું કામ તમારે જે ખરાબ કામ હોય એ ના કરવું જોઈએ. એના માટે શુડ વપરાય છે. શું વપરાય છે? શુડ. તો સારું કામ તમને દર્શાવવા માટે શુડ વપરાય છે. તો યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. શુડ આવશે. 39 નંબરનો પ્રશ્ન છે. ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ ખાલી જગ્યા બંબુ એન્ડ બનાના આર. તો બે બંબુ અને બનાના, તો વાંસ અને કેળું, આ બેની વાત કરેલી છે. તો ધ બેસ્ટ આવશે. તો EST જ્યારે પણ લાગે છે EST તો આગળ ધ મૂકી દેવાનો. કયો આર્ટિકલ મૂકવાનો? ધ આર્ટિકલ. 40 નંબરનો પ્રશ્ન છે. બંબુ ઇઝ વન્ડરફુલ પ્લેનેટ. તો બંબુ એટલે વાંસ જે છે, વન્ડરફુલ શું છે? પ્લેનેટ એટલે કે છોડ છે. તો ધેર આર મેની યુઝ ઓફ ઇટ, ખાલી જગ્યા આપેલી છે. તો બંબુ ઇઝ વન્ડરફુલ પ્લેનેટ બીકોઝ ધેર આર મેની યુઝ ઓફ ઇટ. બીકોઝ કારણ કે તેના ઘણા બધા ઉપયોગ છે. ઘણા બધા ઉપયોગ છે એના લીધે એક વન્ડરફુલ છે, સુંદર છે. કેવું છે? સુંદર ફૂલ છે. હવે ફોર એટલે માટે, ઓફ એટલે નું, અને ઓર એટલે અથવા. ચા અથવા કોફી આ બેમાંથી એક પસંદ કરવું તો ઓર આવે છે. પછી ઓફ એટલે નું, ને, નો, એ બધા માટે ઓફ વપરાય છે. ફોર એટલે માટે, બરાબર. 41 નંબરનો પ્રશ્ન છે. આઈ હેવ અ પેટ ડોગ ઇટ ખાલી જગ્યા લોંગ એન્ડ સિલ્કી હેર. તો મારે એક પાળેલો કૂતરો છે. હવે એને શું છે? તો લાંબા વાળ છે.
અને સિલ્કી એટલે કે કોમળ વાળ છે, લાંબા ને કોમળ વાળ છે, તો શું આવશે? તો આઈ હેવ અ પેટ ડોગ. ઇટ હેઝ, શું આવશે? હેઝ વપરાશે. એક વચનની વાત કરેલી હોય તો હેઝ આવે છે. એક કરતાં વધારે વસ્તુની વાત હોય તો હેવ વપરાશે. શું વપરાશે? હેવ. તો આ જે હેઝ છે માલિકી દર્શાવે છે. તો આ વાળ જે લાંબા અને કોમળ છે કોના છે? તો કૂતરાના છે. તો માલિકી દર્શાવી હોય તો હેઝ અને હેવ વપરાશે. 42 નંબરનો પ્રશ્ન છે, વી ખાલી જગ્યા ડ્રો સર્કલ વિથ રૂલર. તો આપણે જે સર્કલ વર્તુળ દોર્યું છે રૂલર, તો રૂલરની મદદથી આપણે શું દોર્યું છે? એક સરસ મજાનું વર્તુળ દોર્યું છે. તો શું આવશે? વી મસ્ટ નોટ ડ્રો સર્કલ વિથ રૂલર. મસ્ટ નો તો ફરજિયાતપણે આપણે જે રૂલર ફૂટપટ્ટી છે એનીથી આપણે વર્તુળ ક્યારે દોરી શકતા નથી. તો વી મસ્ટ નોટ ડ્રો સર્કલ વિથ રૂલર. તો ફૂટપટ્ટીથી આપણે માપપટ્ટીથી આપણે ક્યારે વર્તુળ દોરવું ના જોઈએ. તો શું આવશે? મસ્ટ નોટ આવશે. 43 નંબરનો પ્રશ્ન છે, વી કેન બી રીચ વર્કિંગ હાર્ડ. તો આપણે પૈસાદાર કેવી રીતે બની શકીએ છીએ? તો વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. બાય એટલે સખત મહેનત દ્વારા આપણે શું બની શકીએ છીએ? સખત મહેનત દ્વારા આપણે પૈસાદાર બની શકીએ છીએ. તો બાય આવશે. ફોર માટે, કોઈ પણ વસ્તુ માટે શું આવે છે? ફોર. ફ્રોમ એટલે ક્યાંથી તમે આવો છો એ જાણવા માટે ફ્રોમ આવે છે. ઓફ એટલે ની, નું, ના, એ બધા માટે શું વપરાય છે? ઓફ વપરાય છે. 44 નંબરનો પ્રશ્ન છે, આઈ વોન્ટ ટુ ગો ખાલી જગ્યા માર્કેટ. તો હું ક્યાં જઈ રહ્યો છું? તો માર્કેટ. તો આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. તો શું આવશે? ટુ માર્કેટ. માર્કેટ તરફ જઈ રહ્યો છું. વિથ એટલે સાથે, માર્કેટ સાથે ના જવાય. માર્કેટનું પણ ના જવાય. ટુ એટલે કોઈ પણ વસ્તુ ઓછી શક્તિમાં, એના માટે ટુ વપરાય છે. કારણ કે બીજી વખત આવે તો પણ ટુ વપરાય છે. 45 નંબરનો પ્રશ્ન છે, દિવ્યા વોઝ વોશિંગ હેર કાર. તો જે દિવ્યા છે શું કરી રહી છે? એની કાર ધોઈ રહી છે. તો ક્વેશ્ચન ટેગ છે. તો શું આવશે? સૌ પ્રથમ આપણે ટુ બીનું રૂપ વોઝ આવશે. વોઝ પછી શું આવશે? નોટ આવશે. નોટ પછી દિવ્યા છે, નામ આપેલું છે તો નામની જગ્યાએ દિવ્યા માટે શું વપરાશે? સી વપરાશે. શું વપરાશે? સી. અને પાછળ શું આવશે? પ્રશ્નાચિહ્ન. તો ક્વેશ્ચન ટેગમાં આટલી 4 વસ્તુ કરવાની છે. તો કયો સાચો જવાબ છે આપણો? વોઝન્ટ સી. શું આવશે? વોઝન્ટ સી. તો તમારે પૂછાશે ક્વેશ્ચન ટેગ જે છે અંગ્રેજીમાં 2 ગુણનું લગભગ આવશે. તો વોઝન્ટ સી, સી જવાબ સાચો છે. છોકરો હોત અહીં દિવ્યાની જગ્યાએ તો ઈ વાપરો. શું વાપરો? તો ઈ. છોકરી છે એટલે શું આવશે? 46 નંબરનો પ્રશ્ન છે, વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. તો વિજય ને વિભાને શું પસંદ છે? ગીત ગાવાના પસંદ છે. તો 46 નંબરમાં શું આવશે? તો વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. તો સાદા વર્તમાન કાળનું છે ને, જ્યારે પણ સાદા વર્તમાન કાળમાં તમારે પ્રશ્ન પૂછવો હોય, એ જ એમ આર ના આપેલું હોય તો તમારે શું કરવાનું છે? એક કરતાં વધારે વ્યક્તિ છે તો એક કરતાં વધારે વ્યક્તિ માટે શું વપરાય છે? ડુ. શું વપરાય છે? ડુ. એક વ્યક્તિ માટે વાત કરેલી હોય તો ડજ વપરાય છે. તો સાદા વર્તમાન કાળમાં એક કરતાં વધારે વ્યક્તિ હોય, બહુવચનની વાત હોય તો ડુ વપરાય છે. પછી અહીં હકાર વાક્ય છે તો એનું નકાર આપણે બનાવવાનું છે. તો ડુ નોટ. નહીં, વિજય ને વિભા 2 જણની વાત છે તો શું આવશે? વી. વી એટલે અમે. તો અમને સંગીત પસંદ છે તો કયો સાચો જવાબ છે? બી. કયો છે? બી. 47 નંબરનો પ્રશ્ન છે, આઈ ખાલી જગ્યા યુ વિથ ગોલ્ડન લીવ્સ ડીડન્ટ આઈ. તો અહીં ક્વેશ્ચન ટેગ આપેલું છે, સાથે અહીં ડીડ આપેલું છે. તો ડીડ શેના માટે વપરાય છે? ભૂતકાળ માટે વપરાય છે. તમે વસ્તુ જાણો છો તો ભૂતકાળ માટે તમારે ક્રિયાપદ શોધવું હોય તો કેવું ક્રિયાપદ આવશે? એડી વાળું. શું આવશે? પાછળ ઈ ને ડી મૂકેલા હોય. એ ક્રિયાપદ હંમેશા કેવું હોય છે? ભૂતકાળનું હોય છે. તો આ રીતે સાચો જવાબ એ છે. 48 નંબરનો પ્રશ્ન છે, બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ. તો કેવું દેખાય છે? સુંદર દેખાય છે. તો બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. તો શું આવશે? એન્ડ આવશે. એટલે કે બી જવાબ સાચો છે. તો એન્ડ એટલે આને બરાબર. ઓન એટલે ઉપર, ટેબલ ઉપર પુસ્તક બીજું મૂકેલું હોય તો ઓન વપરાય છે. ઓર એટલે અથવા. ચા પીવી છે અથવા કોફી પીવી છે. તો બેમાંથી એક ક્રિકેટ રમવું છે અથવા ખોખો રમવું છે. તો યુ કેન પ્લે ક્રિકેટ ઓર ખોખો. બરાબર. તો વચ્ચે ઓર આવે છે. વિથ એટલે સાથે. બરાબર. હવે 49 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા વોટ અ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. તો વાવ, વોટ અ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. તો મારે કેવા અદ્ભુત પાંદડા છે. વાવ.
શું આવશે? વાવ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ઓહ, કોઈ દુઃખ બીજું હોય તો ઓહનો આપણે ઊંકાર કરીએ છીએ. પછી કોંગ્રેટ્સ, આપણે શુભેચ્છા પાઠવી છે ક્યાંય પ્રથમ નંબર લાવે. સો સેડ, ક્યાંય કોઈ ઘટના અમંગળ ઘટના બની હોય તો સો સેડ આવે છે. 50 નંબરનો પ્રશ્ન છે, ભૂપેન વોઝ અફેડ, તો ભૂપેન ડરેલો હતો. બટ અમિત વોઝન્ટ, પરંતુ અમિત જે હતો એ ડર્યો ન હતો. શું આવશે? તો ભૂપેન વોઝ અફેડ બટ અમિત વોઝન્ટ, પરંતુ અમિત ડરેલો હતો નહીં. તો શું આવશે? બી જવાબ સાચો છે. તો આપણે અહીં મોક ટેસ્ટની ચર્ચા સંપૂર્ણપણે કરી લીધી છે. આવા મોક ટેસ્ટ તમારે જોઈતા હોય, જ્ઞાન સાધનાની પરીક્ષાના મેરિટમાં આવવું હોય તો માત્ર 100 રૂપિયામાં આવા મોક ટેસ્ટ તમને મળી રહ્યા છે. તો એક્ઝામ સાથી ચેનલ સાથે આજે જોડાઈ લો અને આવા જે મોક ટેસ્ટ છે એ તમને 100 રૂપિયામાં મળી જશે. તો શું મળે છે 100 રૂપિયામાં? તો PDF તમને મળશે, મોક ટેસ્ટના PDF મળશે, એમાં બધા જ પ્રશ્નો હશે. હવે થોડા સમય બાદ, એટલે કે એ ટેસ્ટ તમે આપી રહ્યા છો, આપી દો છો તો ટેસ્ટ આપ્યા પછી તમને આન્સર કી મળશે, જેના લીધે તમે જાતે ચેક કરી શકો કે તમારે કેટલા ગુણ આવે છે. અને ત્રીજા નંબરે આવા વિડીયોનું સોલ્યુશન મળશે. તો 3 વસ્તુ મળે છે. અને જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે એને માત્ર હવે 16 દિવસ, એટલે કે 15 દિવસ બાકી રહ્યા છે. તો આ ટેસ્ટ તમારે ખરીદવા હોય તો અચૂક ખરીદી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.